નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 20 જુલાઈ 2026 અને વાર છે સોમવાર। આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણા આગોતરા કપાસના જે કાંઈ વાવેતરો છે એ વાવેતરોને અત્યારના સમયમાં હવે આપણે વિશેષ કોઈ પૂરતી પોષક ખાતરો આપવા માગતા હોઈએ તો એ આપવા માટે આપણે કયા ખાતરો પસંદ કરીએ, કેવી રીતે આપીએ અને આપવાનો સમય આપણા છોડના વૃદ્ધિ દરના હિસાબથી અને આપણા વાવેતરના સમયના હિસાબથી થઈ ગયો છે કે કેમ, આ મુદ્દાઓના આધારે આપણે નિર્ણય જ્યારે કરવાનો થાય છે ત્યારે આપણે કયા આધારે નિર્ણય કરીએ તો સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો છોડની વૃદ્ધિ, છોડની જે ઊંચાઈ બની હોય એ ઊંચાઈ અને આપણે એનું વાવેતર કર્યા પછી આપણો છોડ જે ઉગ્યો હોય ત્યારથી જે દિવસો આપણે ગણવાના હોય એ દિવસોની ગણતરીના આધારે આપણે પૂરતી ખાતરનો ડોઝ વાવી અને આપતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપવાનો હોય છે। હવે આ વર્ષમાં આપણે જોઈએ તો વાતાવરણ એકંદર આપણને અત્યાર સુધી બહુ સારું નથી મળ્યું, એટલે આપણો આગોતરા વાવેતરના કપાસનો વૃદ્ધિ દર સામાન્ય કરતા અવશ્ય નીચો રહ્યો છે। આપણે ત્યાં કપાસનું જે આગોતરું વાવેતર થાય છે એ વાવેતરની શરૂઆત સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો મે મહિનાની 20, 21, 22 તારીખથી વાવેતર જે કાંઈ શરૂ થયા હોય એ વાવેતરના કપાસને અત્યારે હવે 2 મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે અને ત્યાર પછીના જે કાંઈ વાવેતર હોય એ વાવેતરોમાં કોઈ 1.5 મહિનાના થયા, કોઈ 1.5 મહિનાના કે કોઈ 1.25 મહિનાના છોડ થયા હોય। હવે આ દરેક છોડમાં આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં દિવસોના હિસાબથી વૃદ્ધિ જો બેસતી હોય તો સામાન્ય વૃદ્ધિ એટલે લગભગ 1.25 ફૂટથી લઈ અને 2 ફૂટની ઊંચાઈ સુધીના આપણા છોડ સામાન્ય સંજોગોમાં થઈ જવા જોઈએ, પણ આ વર્ષે અત્યાર સુધીમાં આપણને સારામાં સારી અનુકૂળતા વાળો વાતાવરણનો માહોલ જે નથી મળ્યો એના કારણે આપણા આગોતરા ભવાયેલા કપાસનો વૃદ્ધિ દર દિવસોના હિસાબથી જે પ્રમાણે રહેવો જોઈએ એ પ્રમાણે નથી રહેલો અને એ જે નથી રહ્યો એનું સીધું કારણ એટલે 16-17 જૂન આસપાસથી જે થોડો ઘણો વરસાદી માહોલ બનવો જોઈએ અને 20-21 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જવો જોઈએ એવું આપણે ત્યાં નથી થયું। આખો જૂન મહિનો પૂરો થઈ ગયો ત્યાં સુધી ભયંકર તાપ અને પવન એક ધારો વાયો છે, એટલે આપણા આગોતરા કપાસના વાવેતરનો વૃદ્ધિ દર અવશ્ય નીચો રહી ગયો છે। પણ જે થોડા વધારે આગોતરા વવાયેલા છે એવા છોડ 1.25 ફૂટ કે 1.5 ફૂટની ઊંચાઈએ જ્યારે પહોંચી ગયા છે ત્યારે એવા છોડને આપણે પૂરતી ડોઝ પોષક ખાતરો વાવી અને પાયામાં આપી શકીએ છીએ। હવે પૂરતી ખાતર તરીકે આપણે વાવીને જે ખાતરો આપવાના છે એ ખાતરો આપણે કયા કયા આપવા જોઈએ અને કયા ખાતરો અનુકૂળ ગણાય તો એ અનુકૂળતામાં સૌથી પહેલી પસંદગી અને સૌથી પહેલું અનુકૂળ ખાતર જે કાંઈ છે આપણા વિસ્તારમાં એ ખાતર એટલે 20-20-0 જેને આપણે નર્મદા ફોસના નામથી ઓળખીએ છીએ અને એ ખાતર છે NP એટલે કે નાઇટ્રોફોસ। એમાં 2 તત્વો આવે છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, અને આ બંને તત્વો સમાન હિસ્સામાં આવે છે। 20% નાઇટ્રોજન હોય છે અને 20% એમાં ફોસ્ફરસ હોય છે, એટલે આ જે ખાતર છે એ કપાસ જેવા આપણા છોડ હોય કે આપણા બાકીના કોઈ પણ લાંબા ગાળાના પાક જેમ કે તુવેર હોય, એરંડા હોય તો આ બધા પાકોને વાવી અને આપવા માટે સૌથી અનુકૂળ ખાતર એટલા માટે છે કે એ ખાતરની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનો સમાન રેશિયો છે અને સમાન રેશિયો હોવાના કારણે એ ઝડપથી લાભ આપે છે અને લગભગ આપણને 3 થી 4 અઠવાડિયાના સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે પોતાના તરફથી લાભ આપી દે છે અને તેથી આ સમયગાળા દરમિયાન એટલે કે વાવ્યા પછી 2 કે 3 અઠવાડિયા દરમિયાન આપણા છોડને પૂરતું પોષણ એ ખાતર તરફથી મળી રહેતું હોય છે। ત્યાર પછી આપણે બીજા ક્રમનું ખાતર જોઈએ વાવવા માટેનું તો બીજા ક્રમનું ખાતર છે APS 20-20-0-13। APS એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જેમાં 20% નાઇટ્રોજન છે, 20% ફોસ્ફરસ છે અને વિશેષ તત્વ તરીકે એમાં 13% સલ્ફર મળે છે અને સલ્ફરની ઉણપ આપણી જે કાંઈ હોય એ સલ્ફરની ઉણપ આપણી સાચવી લે છે આ ખાતર આપણા છોડની જરૂરિયાત પ્રમાણે, અને તેથી આ ખાતર પણ આપણે વાવી શકીએ છીએ। હવે ત્રીજા ક્રમનું ખાતર એટલે આપણું NPK પ્રસિદ્ધ ખાતર કે જે આપણે પાયામાં પણ મોટા પાયે વાપરીએ છીએ અને આ પ્રકારનું
વાવેતર આપણે કરતા હોઈએ પૂરતી ખાતર તરીકે, તો એમાં પણ કેટલાક ખેડૂતો આ ખાતરનો ઉપયોગ કરે છે. અને એ ખાતર એટલે NPK 12-32-16, જેમાંથી આપણને નાઇટ્રોજન અને ફોસ્ફરસનો જે જથ્થો મળે છે એ જથ્થો પ્રમાણના હિસાબથી થોડો અનઇવન એટલે કે થોડા વધારે અંતર સાથેનો મળે છે. એમાં નાઇટ્રોજનનો હિસ્સો છે 12%, ફોસ્ફરસનો હિસ્સો છે 32%, અને એક વિશેષ તત્વ એમાંથી જે મળે છે મહત્વનું અને અગત્યનું એ પોષક તત્વ એટલે પોટેશિયમ તત્વ, અને એનો હિસ્સો એની અંદર 16% જેટલો હોય છે. એટલે એ ખાતરનું નામ NPK 12-32-16, અને આ ખાતરનું પણ આપણે વાવેતર કરી શકીએ છીએ. પૂરતી પોષક ખાતર તરીકે પણ આ ખાતરનું આપણે વાવેતર કરીએ તો બાકીના જે બંને ખાતરો એટલે કે 20-20-0 અને 20-20-0-13 છે એની સરખામણીએ આ ખાતર આપણને લાભ થોડું લાંબા ગાળે આપશે, એટલા માટે કે એમાં નાઇટ્રોજનનો હિસ્સો થોડો વધારે ઓછો છે અને ફોસ્ફરસનો હિસ્સો થોડો જાજો છે. એના કારણે નાઇટ્રોજન ફોસ્ફરસની સંયુક્ત પ્રક્રિયા જે કાંઈ ઝડપથી થતી હોય એ ઝડપ એમાં થોડી ધીમી રહી જાય છે, અને એ ધીમી રહી જતી ઝડપના કારણે થોડો ફાયદો એનો લાંબા ગાળે થતો હોય છે. એટલે આ ખાતર આપણે વાવવું છે તો આપણે એક મુદ્દો અવશ્ય ધ્યાનમાં રાખીએ કે આપણે જે ખેતરના કપાસમાં આ ખાતર વાવવા માંગીએ છીએ એ ખેતરને આપણે સમયસર આવનારા સમયમાં જરૂર પડે તો પિયત આપી શકીએ એ પ્રકારનું ખેતર હોય તો એ ખેતરમાં આ ખાતરનો આપણે અવશ્ય ઉપયોગ કરી શકીએ. પણ એવી વ્યવસ્થા ન હોય તો આપણે કાં તો 20-20-0-13 વાપરીએ અને કાં તો આપણે 20-20-0 વાપરીએ. હવે આ ત્રણેય જે ખાતરો છે એ ખાતરો પૈકી આપણે વાવેતર માટે એક વીઘો એટલે કે 16 ગુઠાના વીઘામાં જથ્થો કેટલો રાખીએ તો સામાન્ય રૂપમાં આપણે એક વીઘામાં 6 કિલોથી લઈને 7 કિલો, એનાથી વધારે કદાચ વવાઈ જાય તો 8 કિલોથી વધારે ન જ વાવીએ એટલી કાળજી આપણે અવશ્ય રાખીએ. પછી એ નાઇટ્રોફોસ એટલે કે 20-20-0 હોય કે 20-20-0-13 હોય, ત્યાર પછી આપણે NPK નું વાવેતર કરીએ છીએ તો NPK કદાચ આપણે 1 કિલો વધારે આપીએ તો કંઈ વાંધો નથી, કારણ કે એ બહુ લાંબા ગાળે અસર કરતું હોય છે. પણ મહત્તમ આપણે આપવાનો પ્રયાસ નથી કરવાનો, આ મર્યાદામાં જ આપણે આપવાનું છે. અને શક્ય બને તો આપણે અવશ્ય 2 કે 3 અઠવાડિયાના અંતરાલ પછી એટલા જ જથ્થામાં ફરી એક વખત આપી શકે એવી આપણી સ્થિતિ અને એવી આપણી સંસાધનિક વ્યવસ્થા હોય તો આપણે પહેલી વખત જ્યારે આપીએ ત્યારે 5 કિલો આસપાસ જ માપ રાખીએ શકીએ. 2 વખત જો આપણે આપી શકીએ એવા સંજોગો અને સાધનો આપણી પાસે ગોઠવાયેલા હોય તો આપણે 2 વખત આપવાનો પ્રયાસ કરીએ, અને 2 વખત આપવાનું આયોજન આપણી પાસે હોય તો પહેલી વખતે અવશ્ય 5 કિલોથી વધારે જથ્થો એક વીઘામાં આપણે ન આપીએ. મિત્રો, હવે આપવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પણ બહુ સમજવા જેવી અને બહુ અગત્યની એટલા માટે છે કે આપણે જ્યાં એ ખાતર આપીએ છીએ ત્યાંથી આપણો છોડ કેટલી અનુકૂળતા સાથે એને ઉઠાવી શકે છે. તો વાવવા માટે આપણે જે કાંઈ સાધનો વાપરીએ છીએ, સાધનો એટલે આપણો દંતાળ, અને દંતાળનો જે આપણો દાંતો કે જે લીર પાડે અને લીરમાં આપણે પાછળ જે ખાતરના દાણા વાવતા હોઈએ એ લીર આપણા જે છોડની હાર એટલે કે આપણા છોડનો જે ચાહ છે એ ચાહથી છોડના થડથી ઓછામાં ઓછું આપણે 1.25 ફૂટ જેટલું અંતર રાખીએ. વિશેષમાં અંતર આપણે રાખવું હોય તો 1.5 કે 1.25 ફૂટના અંતર સુધી પણ આપણે વાવી શકીએ. પણ એટલું દૂર વાવતા પહેલા આપણે અત્યારે વાવતી વખતે આપણા છોડનો વિકાસ કેટલો થયો છે એના આધારે આપણે અંતર નક્કી કરવાનું છે. આપણો છોડ જો 1.25 ફૂટ આસપાસનો છે તો આપણે 1.25 ફૂટના અંતરે વાવીએ. આપણો છોડ 1.5 કે 1.25 ફૂટનો થઈ ગયો છે તો આપણે 1.5 કે 1.25 ફૂટના અંતરે આપીએ, કારણ કે આપણા કપાસ જેવા જે કોઈ વાવેતરો છે એના છોડની જેટલી ઊંચાઈ હોય છે લગભગ એટલી જ પહોળાઈ સુધી એના તંતુ મૂળ કાં તો પહોંચી ગયા હોય છે કાં તો 2-5 દિવસમાં જ પહોંચી જવાની સંભાવનાઓ હોય છે. અને હંમેશા આપણી કોઈ પણ વનસ્પતિના બારીક તંતુ મૂળ જે હોય છે એ જ તંતુ મૂળ વિશેષ પ્રમાણમાં ખોરાક ગ્રહણ કરતા હોય છે. એટલે એ મૂળ જ્યાં પહોંચે અથવા તો જ્યાં પહોંચ્યા હોય
ત્યાં જ આપણે ખાતરનો જથ્થો આપીએ, પોષક તત્વોનો જથ્થો આપીએ તો એનો બહુ સારો લાભ આપણા છોડને મળતો હોય છે. હવે આપણે જે વાવીએ છીએ ખાતર, એની ઊંડાઈ આપણે કેટલી રાખવાની છે? તો ઊંડાઈ એની ઓછામાં ઓછી 2.5 ઇંચ તો આપણે રાખવી જરૂરી છે, અને વધારેમાં વધારે આપણે કદાચ રાખીએ તો 3.5 ઇંચ જેટલી રાખીએ. એનાથી વધારે ઊંડાઈ આપણે ન રાખીએ, કારણ કે એનાથી ઊંડે મૂળ આપણા ઓછા જતા હોય છે. અત્યારના સમયગાળામાં વધારેમાં વધારે મૂળ આ સપાટીની વચ્ચે, એટલે કે 3.5 ઇંચની ઊંડાઈથી લઈ અને 2 ઇંચની ઊંડાઈની વચ્ચે મૂળનો જથ્થો મોટા ભાગે કેન્દ્રિત હોય છે. એટલે આપણે ઊંડાઈમાં પણ આ માપને અનુસરવાનો પ્રયાસ કરીએ, અને છોડથી દાંતાનું અંતર જે છે એને પણ આ પ્રમાણથી આપણે અનુસરવાનો પ્રયાસ કરીએ. મિત્રો, આ 3 ખાતરો પૈકી આપણને જે ખાતર યોગ્ય લાગતું હોય, અથવા તો આપણને આપણી આસપાસમાં, આપણી નજીકમાં જે ખાતર સહેલાઈથી મળી શકતું હોય, આ ખાતરનો આપણે ઉપયોગ કરીએ. મિત્રો, આજના દિવસે આપણા કપાસના પાકની અત્યારના સમયની પૂરક પોષક તત્વોની જે કાંઈ જરૂરિયાત આપણા તરફથી સાચવવાની થતી હોય, એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે, એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.